જિલ્લાના સાવલી તાલુકાના ખોખર ગામમાંથી ધાર્મિક લાગણી દુભાવતી એક અત્યંત નિંદનીય અને ચોંકાવનારી ઘટના સામે આવી। ગામમાં આવેલી એક પવિત્ર ગૌશાળાને કેટલાક અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ટાર્ગેટ કરીને ત્યાં મોટા પાયે તોડફોડ મચાવવામાં આવી છે। આ હીન કૃત્યની જાણ થતાં જ સમગ્ર સંત સમાજ, સ્થાનિક ગ્રામજનો અને મોટી સંખ્યામાં ગૌભક્તો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પવિત્ર સ્થળ પર થયેલી આ પ્રકારની તોડફોડના કારણે સ્થાનિક લોકોની ધાર્મિક ભાવનાઓને ઊંડો આઘાત પહોંચતા પંથકમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે। અગાઉ નાનું મોટું તો તણખલા થતા જ હોય છે, છતાં પણ આની કમ્પ્લેન નથી કરી, પણ હવે આ બધું બહુ વધારે પડતું આવ્યું છે। એના માટે હું સમાજને, સાધુ સંતોને અને સર્વ ધર્મપ્રેમી જનતાને પ્રાર્થના કરું છું કે સાથ સહકાર આપે અને મને આમાંથી આગળ નીકળવાનો માર્ગ બતાવે। બીજી વસ્તુ, હું પોલીસ પ્રશાસનને અને પત્રકારોને પણ આહ્વાન કરું છું કે તમે આવો અને રીતસરનો ન્યાય આપો। આપણે સનાતની છે, સનાતન હિન્દુ ધર્મ પાળનારા છે અને ગૌ એ આપણું મેઇન છે। આપણે ગૌશાળા બનાવી રહ્યા છે, જો આપણા હિન્દુ જ હિન્દુના દુશ્મન થશે તો આપણે સમાજ ક્યાં જઈને અટકશે।